સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે નેશનલ હાઈવે પર થતી મિલકત ચોરી અને આર્થિક ગુનાઓ અટકાવવા માટે ચલાવેલા વિશેષ અભિયાન દરમિયાન લોખંડના સળિયા ચોરી કરતી ગેંગના 9 સભ્યોની ધરપકડ કરી છે. આ ગેંગ ટ્રેલરોમાંથી લોખંડના સળિયા ચોરી કરીને તેને ગેરકાયદેસર વેચતું હતું. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને નાયબ પોલીસ મહાનિરીક્ષક હિતેશકુમાર જોઈસરના માર્ગદર્શન હેઠળ એલસીબી અને પેરલ ફ્લો સ્ક્વોડની ટીમોએ ખાસ ઓપરેશન શરૂ કર્યું હતું. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ભટોડ અને એમઆર સકોરિયાની ટીમે ગુપ્ત માહિતીના આધારે ઉલપાડ તાલુકાના માછમા ગામ પાસે સિદ્ધેશ્વરી ટેક્સટાઇલ બરફ ફેક્ટરી નજીક દરોડો પાડ્યો હતો. ત્યાં ખુલ્લા પ્લોટ ઉપર લોખંડના સળિયા ભરેલા 2 ટ્રેલરો અને ચોરીનો માલ જપ્ત કરવામાં આવ્યો. ધરપકડ કરાયેલ આરોપીઓમાં મુખ્ય સંચાલકો બાબુભાઈ આહિર અને ભરતભાઈ કોળી પટેલ સહિત જયેશ ગેલાભાઈ ભરવાડ, સોમાભાઈ વેલાભાઈ જમોડ વગેરે સામેલ છે. આ ગેંગ ટ્રેલર ડ્રાઈવરો સાથે મળીને હાઈવે પરથી લોખંડના સળિયા ચોરી કરતું હતું અને તેને ગેરકાયદેસર રીતે વેચી આર્થિક લાભ ખટકતું હતું. પોલીસે ચોરી કરેલા લોખંડના સળિયા, 2 ટ્રેલરો અને અન્ય સાધનો જપ્ત કર્યા છે. આ ગુનાના સંજોગો અને ગેંગના વ્યાપક નેટવર્કની આગળ તપાસ ચાલી રહી છે. સત્તાર શેખનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ.